નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 12 નકશો સમજ્યાના સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું। તો અહીંયા આ રીતનું પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આ પાઠના સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્નની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। તો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો છે મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે, તો ખાલી જગ્યામાં આવશે લેટિન। બીજું નકશામાં મુખ્ય 3 અંગો છે, તો ખાલી જગ્યામાં આવશે 3 અંગો। અને ત્રીજું સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલ હોય છે, તો માનવ સર્જિત ખાલી જગ્યામાં આવશે। પ્રશ્ન 2 અ વિભાગની વિગતો સામે બમાં વિભાગની વિગતો જોડો। તો અહીંયા વિગતો જોડવાની છે। પહેલાની સામે ચોથું એટલે કે ડી પ્રમાણ માપ, બીજું પીઓ તેની સામે પહેલું પોસ્ટ ઓફિસ એ, ત્રીજું એની સામે પાંચમું અને ચોથું એની સામે બીજું આંતરરાષ્ટ્રીય સીમા અને પાંચમાની સામે ત્રીજું એટલે કે સી નદી। પ્રશ્ન 3 નીચેના વિધાનો પૈકી ખરાની અને ખોટાની સામે રાઈટ અને ખોટાની સામે ચોકડી નિશાની કરો। તો પેલું મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે, તો ખોટું। બીજું નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે, ખરું। ત્રીજું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે, ખોટું। અને ચોથું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે, ખોટું। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલું હેતુ આધારિત નકશાના પ્રકાર લખો। તો હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે, પહેલું પ્રાકૃતિક નકશા અને બીજું સાંસ્કૃતિક નકશા। રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબ નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે। દાખલા તરીકે રેલ માર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય જે આપી કૌંસમાં આપી છે પાટા જેવી। આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે। ત્રીજું કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? તો જવાબ છે કેન્દ્ર સરકારના શાસન હેઠળ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત, તો તફાવત આ પ્રમાણે છે। પહેલા આપણે અહીંયા પ્રાકૃતિક નકશો જોઈએ। તો પ્રાકૃતિક નકશાની આ રીતનું 2 મુદ્દા લખવાના છે। મિત્રો ખાસ ચેનલ પર નવા હો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। તો પ્રાકૃતિક નકશામાં 2 મુદ્દા લખવાના છે। નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે। બીજું નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે। વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવવા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે। સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે। આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે। બીજું માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના 2 ઉદાહરણ લખો। તો પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબના પ્રકાર પડે છે, નાના માપના નકશાઓ અને બીજું મોટા માપના નકશાઓ। નાના માપના નકશાઓ સમગ્ર પૃથ્વીની સપાટી પર વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે।
નાના માપના નકશામાં બે ઉદાહરણો છે, નકશા પોથીના નકશા અને દિવાલે ટાંગવાના નકશા. ત્રીજું, નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે વિગત લખો. ઉત્તર, નકશાના મુખ્ય 3 અંગો છે, દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ. પ્રમાણ માપ એટલે નકશા પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર પૃથ્વીની સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. પ્રમાણ 1 સેમી બરાબર 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેમી પૃથ્વીની પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર જેટલું છે. નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો. પહેલું, ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ. તે આશરે 8 અંશ અને 37 અંશ ને 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. આ રીતનો પશ્ચિમ છેડો પણ આ રીતનો છે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછીના ચોથો અને 5મો મુદ્દો છે આ પ્રશ્નના જવાબનો. ત્યાર પછી આ પ્રશ્નનો 6ઠો, 7મો અને 8મો મુદ્દો છે. તો ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે બંગાળની ખાડી છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ ને મ્યાનમાર, દક્ષિણે શ્રીલંકા આવેલું છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 12નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો.